નીલકંઠ વર્ણી એ ભગવાન સ્વામિનારાયણનું કિશોર અવસ્થાનું નામ છે. 11 વર્ષની ઉંમરે ઘર છોડી ભારતભરમાં પગપાળા અસાધારણ યાત્રા કરી. આ સમયગાળા દરમિયાન તેમણે સંઘર્ષ, દયા અને આધ્યાત્મિક જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને પાછળથી સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા. નીલકંઠ વર્ણીનું જીવન દર્શન એ માત્ર એક યાત્રા નહીં, પરંતુ ધર્મ, તપ અને કરુણાનો સંગમ છે. નીલકંઠ વર્ણીએ હિમાલયના ગાઢ જંગલોમાં હિંસક પશુઓની વચ્ચે નિર્ભયપણે વિચરણ કર્યું હતું. નીલકંઠ વર્ણીએ બીમાર સેવકરામની સેવા કરી હતી. એ શીખવે છે કે સેવા બદલાની અપેક્ષા વગર હોવી જોઈએ. નીલકંઠ વર્ણીનું જીવન 11 વર્ષના બાળકથી શરૂ થઈને સમગ્ર વિશ્વને સ્વામિનારાયણ મંત્ર આપવા સુધીની એક અદ્ભુત ગાથા છે. આજે વિશ્વભરના સ્વામિનારાયણ મંદિરોમાં નીલકંઠ વર્ણીની તપસ્વી અવસ્થાની મૂર્તિ રાખવામાં આવે છે. ભક્તો આ મૂર્તિ પર જલાભિષેક કરે છે, જે નીલકંઠ વર્ણીએ હિમાલયમાં કરેલી કઠોર તપસ્યાની યાદ અપાવે છે. આ વિડીયોની માહિતી ગમી હોય તો કમેન્ટમાં જય શ્રી કષ્ટભંજન લખજો.